ભૂલ્યો નહીં એની હું મેલડી આવું બોલું છું. ગમે તેવા દુઃખ પડતા, ગમે તેવી કષ્ટી પડતી, પણ એ દુઃખ પડવા પાછળના કારણ તમારી માં, તમારી કુળની દેવી ક્યારેય નહીં હોતી. એ લાચાર હોય, મજબૂર હોય તમારા દુઃખ દૂર કરવામાં, પણ પાછી કેમ પડે? તમારો સ્વાર્થ છે. તમને સ્વાર્થ એવો કે બસ મહિને કદાચ હારો પગાર પાડીએ, હારા લુગડે ટાઈટ રહીએ, ઇસ્ત્રી ટાઈટ રહીએ અને હારા દાગીના પહેરીને જગતમાં ગાડીઓ લઈને ફરીએ, એવી આશાથી કુળદેવીને પૂછતા હોય. પણ નહીં, લુગડા ફાટલા પહેરતા હોય છતાંય કદાચ પોતાની કુળની માતા ના ભૂલો ને, એના માટે જગતમાં હું મેરડી કો મારા દીકરા ના ભૂલું, હું એ માતા છું. પણ કોને આજ બધું કરવું છે? બસ પારકી આશાએ જ જીવવાનું કે મારી જાની મેરડી, કુખાર મેરડી જે કરે સાચું, કોમ થાય તો ઠીક, ના થાય તો બીજે. પણ હું એ શીખવાડું છું કે ભટક ભટક કરવાથી જોય તમારો છેડો નહીં મળે. તમારા દુઃખનું અંત ક્યારેય નહીં થાય. તમારા દુઃખનું અંત થશે ને તો તમારા ઘરના દીવાથી થશે. જગતની કોઈ એવી માતા નહીં કે તમારા દુઃખ દર્દ દૂર કરી શકે. જગતના કોઈ એવા ભગવાન નહીં કે તમારા દુઃખ દર્દ દૂર કરી શકે. બસ એક જ છે, તમારી ઘરની કુળની માતા. એને જેટલી ચિંતા છે ને એટલો તો ઉપર બેઠેલા ભગવાન નહીં. પોતાના દીકરો, પોતાની વસ્તી દુઃખી થતી હોય, હેરાન થતી હોય, પરેશાન થતી હોય તો પોતાની તમે જેમ રોતા હોય ને એવી તમારી ઘેર બેઠેલી કાળકા કે ચામુંડા કે અંબે કે આશાપુરાય રોતી હશે. એટલે તો ભુવાના કોઠે ધૂળવા આવે તો આહુડા પાડે. પણ માતા કઈ વાતે રૂસ, કઈ વાતે માતાનું દુઃખ છે? કોને પૂછવું? કે માતાજી અમે તો પૂછવા માંગીએ છીએ, પણ માતાજી તમને જવાબ આલે? પોતાનથી બોલે કે કાનમાં આવીને વાતો કરે? કઈ રીતે જવાબ આલે અમારી માં કે કેમ અમારથી યાત્રા છે? તો હું એવું કહું છું, સાચી ભક્તિ, સાચો પ્રેમ ને લગાવ ચાલુ કરી દો. એને મૂક્યા વગર ખાવું નહીં, એને મૂક્યા વગર પાણી પીવું નહીં. સારું ઘરમાં સાધન લાવો ને તો પહેલી ચુંદડી એની બોધવી, પહેલા ચોલા એના કરવા, જગતની માતાના પછી કરવા. હું મેલડી આવું કરું તા તમારી માં રાજી થાય. આજ ગમે તેવી ગાડી હારી મોટી 10 લાખ 20 લાખ રૂપિયાની ગાડી લાવો ને એટલે આવશે મારા ભારે કે મારી ગાડી લાયો, ચાંદલા કરી આલો અને તમારી ચુંદડી મોધું છું, માં રક્ષા કરજે. પણ કોઈને એવું કોઈ થાય છે કે દુનિયાની મેલડી ગમે તેવી ખતરનાક હોય, પાવર વાળી હોય, પણ મારી ઘેર મારી માં બેઠી છે ને, માં બાઈક નવું લાવું તો પહેલી ચુંદડી માં તારી બધું જગતની માતાની નહીં, ભલે મેલી આલી હોય તોય. આવો ભાવ રાખો ને તાર તમારી માં સાધન ઉપર બેસી જાય, તમારી એ બાઈક ઉપર બેસી જાય, તમારી એ ગાડી પર બેસી જાય, તમારી એ ટ્રેક્ટર ઉપર બેસી જાય. કોઈ જગતમાં છે ને ટચ ના થવા દે. હું સોલંકી બેટી મેળવી. કદાચ કોઈ કારણોસર, કોઈ ચોઘડિયાના કારણથી કદાચ કોઈ અડી જાય, કોઈ એક્સિડન્ટ થઈ જાય ને તો તમારો એક માથાના બાલ જેટલી જગ્યામાં તમારી માં તમારો બચાવ કરી લે. હું મેલડી આવું કહું છું. પણ પોતાની કુળદેવીને હકાલજો. આ તો સાધન લાયા નહીં અને જો પોતે જો બીજે માતાને માનતો છે આજે ચૂંદડીઓ વધી આવે તો અલ્લાહ ભુવાના હાથે કરાવડાવે. પણ હું એવું કહું છું પહેલી ગાડી સાધન લાવો તો ઘેર લાવો અને ઘેર પોતાની કુળદેવી નિવેદ આલો કે માં જગતના પેડા પછી ખવડાવીશ. લે મારી માં તું પહેલા જમ અને લે હું તને ચૂંદડી ઓઢારું છું. અને એ ચૂંદડી ઓઢારેલી કદાચ એ સાધન ઉપર બાઈક ઉપર બેહાર દો ને તો હું મેલડી એવું કહું છું જગતમાં દુનિયામાં તમારો વાર વાંકો ના થાય. પણ તમે તો જાતે જ એવું નક્કી કરી લો છો કે મારી માતા નબળી છે, પેલાની જબરી છે. હું એવું કહું છું એકલી જબરી નહીં, તમારા ઘેર બેઠેલી બધાની ખુખાર મેલડી છે, બધાની ઘેર બેઠેલી ખતરનાક છે. તમારા ઘેર બેઠેલી એક નાની અમથી માતા છે કે ગમે તેવી માતા તમારા માટે દરેકની ખતરનાક છે. અનુભવ તો કરો, વાલ તો કરો, પ્રેમ તો કરો, ખબર પડે કે જેવી વાઘ જેવી માતાઓ હોય, જેવી સિંહ જેવી હોય. ઓડા હું તો એ માતા છું. રામ આવી ધૂળવા વાળી માતાઓ, કોઈની મહાણી હોય, કોઈની મેલડી હોય, કોઈની સતી હોય, કોઈની ખોડિયાર હોય, કોઈની ચામુંડા હોય, અરે રામ કોઈની હર્ષદી હોય, કોઈની કાળકા હોય, કોઈની મોગલ હોય. અરે રામ આવી ધૂળવા વાળી માતાઓ, એ માતાઓ મારી વાતની સાક્ષી પૂરી કે એ મેલડી તારી વાત સાચી છે. જો મારા દીકરા આટલું પાલન કરે તો જગતમાં વાર વાંકો ના થવા દો. પણ બીજાની માતાની મહાનતા વધારવાની, ખુખાર મેલડી જબરી, ફલાણી મેલડી જબરી, અલ્યા જબરી તમારા ઘેરે છે, જબરી ભક્તિ તો કરી દો એક વખત. બીજાની માતાની વખાણ કરો ને તો તમારી માન ના ગમે.
પણ મારા વખાણ કરો છો તો તમારી માન ચમ વાલું લાગે કે ભલે કુખાર મેલડીના વખાણ કરતા પણ જગતમાં એક જ કુખાર મેલડી માતા એવી છે કે જગતમાં બીજાની કુળદેવી પ્રત્યેનો ભાવ જગાડવાની શીખ હાલે છે. નકર આજકાલ ભુવા તો પોતાની માતાને પૂછવા હાલે કે મારી માતાને પૂછો. આજ લગીન મેં કોઈ ઘરમાં કોઈ જગ્યાએ મારો દીવો નહીં કરવા દીધો કે મારો દીવો ઘરમાં ના કરતા, મારો દીવો ઘરની બહાર ના કરતા, મારા ફોટા લઈ ઘેર જઈને પૂજા પાઠ ના કરતા. કરો તો ઘરની બહાર બે અગરબત્તી ભાવથી કરજો તોય લેખે લાગશે. નકર મારે પૂજાવું હોય ને તો ગોમ અત્યારે મારા મોટા મોટા મંદિરો થપાઈ નાખું. હું એ મેલડી છું. મારું અમર ઇતિહાસમાં નામ લખાવું હોય ને સોલંકી પેઢીનું તો ગોમ એવું બાકી ના રાખું જો મારું કુખાર મેલડીનું મંદિર ના હોય. પણ કુકની ગાદી છીનવી અને કુકના ઘરમાં પહેરી અને કુકની ગાદી પર હું મેલડી ચારે રાજ ના કરું. ગોડા મારો રોમ મને ના હું મેલડી આવું કહું. હું સોલંકી પેઢીની માતા છું. કુકની ગાદી છીનવીને ચારે ના બેહું. મારી આગવી ગાદી બનાવું એ મેલડી છું. એટલે લોકોની માતા પૂજવાનું, કુકની માતાઓ લાવવાની, બહારથી લાઈન પૂજવાની, બેહાડવાની, ઉજ્જૈન જવાનું, ફલાણાની જગ્યાએ જવાનું, ફલાણા ભુવાની ઘેર માતા પૂજવાની, ફલાણા ભુવાનો ઘેર દીવો કરવાનો. અલ્યા તારા બાપ દાદાની પેઢીઓની માતાનો ઘર પારકી માતાઓનો કર્યા વગર. એમાં તમારી માં યાત્રા થઈ છે, એમાં તમારી મારી હેન બેઠી છે. એક કુળદેવી ઘેર હોય કોમ ના કરતી હોય, કોમ ના થતું હોય, દુખી થતા હોય ને એટલે પારકા ભુવા જોડે જાય અને ભુવો એમ કે મારી વહાણવટી શીખો તને ઘેર દીવો ચાલુ કરી દે તો ઘરમાં તમે એની ભુવાની વહાણવટી ઘેર લાઈન બેહાડો. એમાં તમારી કુળદેવી યાત્રા થાય કે મારી વસ્તી કયા મોઢે કહું કે પારકી માં મન નહીં ગમે જા તું તારા વજા તારી એ વહાણવટી લાયેલી છે, સતી લાયેલી છે, મેલડી બહારથી લાવ્યો ને એ તારી મેલડી તારું ચિત્તા દાડા ભલું કરી શકે શું જોઉં જા એમ કરી તમારી માં તમને છોડી દે. આ તમારા એ વડવાઓની ભૂલના કારણે, એ તમારી આ ભૂલના કારણે તમારી માએ તમને તરછોડી દીધા. જા તું તાર પારકી માં જેટલું ધાવું એટલું ધાઈ લે, છેલ્લે મારી જોડે ધાવું પડશે. અને શોખ નહીં તો આટલી રાડો પાડીને બોલવાનું. મારા દીકરાનું શરીર છે, મારા દીકરાનું કરવું છે. એક ધારી કદાચ તમે જેમ તાપે ઢોળે એવી મારા દીકરાને તકલીફ પડતી હોય પણ છતાંય તે હું એટલી જ કોશિશ કરું છું કે કઈક કરતા તમારું દુઃખ મટે અને દુઃખ કઈ રીતે મટે એ હું સમાધાન બતાવું છું. સમજો નકર ગોડા મૂર્ખા દુનિયા છે. તમે મૂર્ખ બનો છો અને મૂર્ખ બનાવનારા ઘેર પડ્યા છે. તમે ખંચેરાવા જશો, ખંચેરવા વાળા ઘેર પડ્યા છે. તમે લૂંટાવા જશો, લૂંટવા વાળા ઘેર પડ્યા છે. તો એવો ભાવ મારા દીકરાનો મારો માતાનો નહીં કે બધે ભોળી પ્રજાને જો એ બધા પૈસા ભેગા કરી અને મારી વસ્તીના બંગલા બાંધી અને મારા હોનાના મંદિર બનાવી દઉં. ઘોડા મારે બનાવવા હોય તો 6 મહિના ના થવા દઉં અને મોટું કદાચ ગુજરાતમાં કોઈનું મંદિર ના હોય ને એવું મોટું ધજાવાળું મંદિર બનાવી દઉં મેલડી. તો મારા દીકરાનો ભાવ છે કે માં એને મેં સદબુદ્ધિ આલી છે કે કોઈનું લેવાય નહીં. તમે આવા બાપડા દુખિયારા બની આવો મારા ભારે આશા રાખીને આવો. જેટલો ટાપ વેઠો, ભૂખ વેઠો, સવારમાંથી કદાચ 5 વાગે નીકળો, ચાલુ સાધનમાં જેટલા સાધન બદલીને આવો અને આટલા રોડ ઉપર મોટા હાઈવે, મોટા ખટારા જતા હોય એવામાં રિસ્ક લઈને મારા પારે આવો. મને ચિંતા જેટલી હોય તમે ઘેરથી મારા નોમે નીકળો ને તોથી મને મેલડીની ચિંતા થાય તમારી. તમે મારા પારે આયા છો એટલે સમજો. દરેકને કહું છું સમજો. તમારે કદાચ રવિવાર આવો છો ને તો દરેકને સલાહ આલું છું, પ્રવચન દ્વારા સંદેશ આલું છું. તમારી માન ઓળખો, જગતની માતાને ઓળખવાની જરૂર નહીં. તો કહેશે કે માં અમને તો આ બધી સમજ અતાર પડી તારા સાનિધ્યમાં આવ્યા પછી કે માં પારકી માતાને પૂજાય નહીં. પણ માં પારકી માતાઓ ઘરમાં દીવા ચાલુ રાખ્યા છે તો એનું શું કરવું? તો ભલે તમારા ઘેર કોઈ પારકી માતાનો દીવો ચાલુ થતો હોય તમને ખબર છે કે આ મારા મોમાં મોહારની માતા છે, તમને ખબર હોય કે આ મારા મોમાં મોહારની માતા છે અને મોમાં મોહારની માતા જો તમે તમારા ભાવથી એ તમારી માએ એ તમે જાતે ભાવથી દીવાબત્તી ઘરમાં કરી અને મોમાની માતાએ ઘરમાં બેહાડી હશે ને તોય તમારી કુળદેવી યાત્રા થઈ હશે ને હશે. 4 દાડા ઘેર તમારા ઘેર 4 દાડા ખાલી કોઈ મહેમાન ઘેર રહેવા આવે છે ને તો 5મે દાડે તમે આગા પાછા થાવ. વિસ્તરા પોટલા નહીં અને કોઈ મહેમાન તમારા ઘેર આવી જાય અને તમારું ભોણું કદાચ છીનવ, તમારે ઊંઘવાનું હોય ઊંઘે, તમારે બેહવાનું હોય બેહ, તમારે ખાવાનું હોય ખાય. એટલે 4 દાડા તમને સારું લાગે. 5મે દાડે તમે છે ને એ મહેમાનને એવું કહો કે હવે તમે તમારો રસ્તો કરો, નકર કે ભાઈ તમે તમારા ઘેર રહો, હવે ના પોહાય. એ તમારી માં છે, કુળની માતા છે. તમે કદાચ આવી પારકી મોમાની, મોહારની, ફલાણાની માતાઓ ઘરમાં લાઈન બેહાડી હશે. શું તમારી માન ગમતું હશે? શું તમારી કુળદેવીને ગમતું હશે? એટલે રિહાઈ નથી આવી જાય લે તું તાર જા કર આવ્યો છું તો તું તાર એની ભક્તિ કર. કેટલા દાડા સારું કરસ એ 6 મહિના જ સારું રે, 6 મહિના જ સારું રે.
અને 6 મહિના પછી તમારી જ માં એવો ગુનો કરાવડો, તમે એની સોગન બોગન ખાઈ લો અને સોગન બોગન તોડી નાખો, એટલે એ માતાએ કોમ કરતી બંધ, પછી તમારી માં જ તમને મારે લે. તો તાર જાત જગતની માતાઓ બચાવો તો કે હું મેરડી આવું કહું છું. અને આવી કોઈ સમજ લે એવી નહીં. કોઈ હોનાના પત્રકમાં તમારા વડવાઓ કઈ નહીં મરી ગયા. એટલે ઓળખો, દીવાનો ઓળખો, તમારી માં કઈ વાતે યાત્રા છે એક ઓળખો, એક સમજ લો તો ઘેર બેઠા સમાધાન થાય. આ તો કે છે કે હા માતે કીધું વાત સાચી છે, અમે પારકી માતાને ઘરમાં લાયા, તો એનો રસ્તો શું કરવો? તો પારકી લાયા એને ચાલુ રહેવા દો, પણ તમારા ઘેર બેઠેલી માં હોય કુળદેવી, એને એક નિવેદ કરીને પ્રાર્થના કરાય કે માં આ ગલતી થઈ લે, દંડ પેટે કદાચ એક નારિયેળ વધેરું છું, માં માફ કરજે, ભૂલ ચૂક. કદાચ એટલું કરો તો તમારી માં તમારા પક્ષમાં ઊભી થઈ જાય અને કહે છે કે દેવ દેવનો ન્યાય કરે અને માણસ માણસનો ન્યાય કરે. તો દેવ દેવનો ન્યાય કરે તો તમે તમારી કુળદેવીને પ્રાર્થના કરી દંડ પેટે નિવેદ આલો ને એક ખાલી કે માં અમે આ પારકી માતા અમે ઘરમાં લાયા અને તને માં પૂછ્યું નહીં, અને જો એ વાતે તું માં મારો કુળનો દીવો યાત્રા થયો હોય તો માં એક નિવેદ આલું છું અને કદાચ 25 કિલો ચકલાન ચણ નાખી દઉં છું અને આ વાતની માં માફી માંગુ છું. હવે જગતમાં ભૂલ નહીં થાય, પણ માં બેઠેલી માતાનો રસ્તો બતાય તો તમારી માં ઘરની તમારા પડખે ઊભી થઈ જશે અને ગમે તેવી બહારની માતા છે ને એની ઓંગળી પકડીને તગેડે આવશે તમારી માં. તમે કોઈ માતાને મૂકવા ના જઈ શકો, કોઈ મનુષ્યની એવી તાકાત નહીં કે કોઈ માતાને લઈ અને મૂકવા જાય, પણ જો તમારી માં પડકે ઊભી હોય અને સત્યમાં સાચામાં ન્યાયમાં હોય ને તો ગમે તેવા દીવા કર્યા હોય ને તો દીવા તમે કદાચ બંધ કરી દો ને તો તમારી માં તમારી પર રાજી હોય ને તો જગતની કોઈ માતા તમારો વાર વાંકો ના કરી જાય. લખી રાખજો. ચાહે ગમે તેવી મેરડીને પૂછતા હોય, ગમે તેવી મશાણી પૂછતા હોય, ગમે તેવી માતા હોય, પણ એક તમારો કુળનો દીવો તમારી પર રાજી હોય, દુનિયાની કોઈ માતાની, કોઈ ભૂત ફલિતની, કોઈ તાંત્રિક વિદ્યાવાળાની કોઈ તાકાત નહીં કે તમારો જગતમાં વાર વાંકો કરી જાય. પણ જે કર્યું છે એ કરી રાખો, બસ ચાલે છે વડવાનું ચલાય રાખો. હું તો કહું ચલાય રાખો, કોઈ વાંધો નહીં, પણ એ તો ચલાવો છો ભલે, પણ તમે નવું પાછું કર, તમારું પોતાનું ગાલો છો. આ દેવી પૂજક સમાજ બેઠો છો, કોઈ દાડો પારકી માતાને ઘરમાં દીવો ના કરે, દુનિયાના છેડે જાય, પણ પોતાની માને કદાચ રાજી રાખીને જ રહે. અને આજે તેમને એમનો પરંપરા અને રીતિ રિવાજો આખી દુનિયાના સમાજે બધા બદલી નાખ્યા, પણ દેવી પૂજક સમાજે અત્યારે એમના બાપ દાદાના રિવાજો જારી રાખ્યા છે. આનું મેળડી આવું કહું. આ કહેવાય દેવી પૂજક સમાજ, એમને નહીં કહેતા. આજે એમની રહેણી કેણી પરંપરા બાપ દાદાની તોડી નહીં. આજે તે કદાચ કોઈ ભાગરી છોકરાને લાફો મારી ગયો હોય ને તો એમની દેવી ચોટે અને 60 વર્ષે ન્યાય લઈને આવે. ભલે આવડું છોકરો હોય કે આવડો છોકરો હોય, જમ ચોટે, જમ 60 વર્ષે ન્યાય લઈને આવે. જમ એ માતા જો રહેતા હોય એવી પ્રેમ ભાવથી, એવો પ્રેમ જોઈએ, એવો હેત જોઈએ, ત્યારે તમારી જો તલવારની ધાર જેવી માતા રહે. પરંપરા બાપ દાદાની તોડી નાખી, નીતિનો તોડી નાખ્યા. પેલા તો 5 હાથ દાડા ઘરમાં પારતા, આજે ઘરમાં નહીં પડાતું. શું પારો છો? પડાય છે રસોડું અપવિત્ર. પેલા રવિવારે વાત કરી હતી કે અમે દુઃખી થઈએ છીએ, તો માતાને કેવું છે આ બધું, પણ આ તો હું બોલવા વાળી છું ને એટલે બોલું છું. જગતની માતા ફોટાથી અવાજ નહીં કાઢે, કાઢશે અને કાઢતી હોય તો કહો હું અહીંથી ગાદી પરથી જતી રહો તો તમારા ફોટા છે જવાબ લઈ લેજો. ફોટા છે જવાબ લઈ લેજો. બોલશે ફોટા, અહીંથી હું મેરેલી હોટા લાઈન બોલીશ કે દીકરા તારી માં આવું કે છે. એમાં મનુષ્યના ખોડિયાની જરૂર પડે. દેવી શક્તિને કંઈક સંદેશો આપવા માટે મનુષ્ય ખોડિયાની જરૂર પડે, જે મારા દીકરાની મને મેરેની જરૂર પડી છે. પણ એવો હેત ને પ્રેમ જોઈએ, ભક્તિ જોઈએ. આ તમારી માં તમને કહે છે કે મેરેડી તો હાથના હથિયારે હાલ દે, ચક્ર હાલ દે, તલવારે હાલ દે, ત્રિશુલ હાલ દે, બધું જ આપી દે, પણ એવા લાડ તો કરો કે મારી શું કરીએ દુઃખી છે, સુખી થઈ જઈશું પછી અમે ભક્તિ કરીશું. સુખમાં કોઈ માતા વાપરી છે? લગી ઇતિહાસો પુરાણ જોઈ લે, કોઈ સુખમાં કોઈ માતા મળી છે? જે દુઃખમાં હશે, જેને દુઃખ વેઠ્યું હશે, કષ્ટી વેઠી હશે, એને જ તે માતાને પામી હશે ને એને જ માતાને ઓળખી હશે. સુખી માણસ તો ચારે કોઈ માતાના હોમું ધામ દર્શન નહીં કરતો, રોમ રોમ નહીં કરતો, કોઈ મંદિરો નહીં જતો. માણસ દુઃખી થાય ને તારે જ માતા ભગવાન વાપરે છે. એટલે તમે એવી આશા રાખતા મારી અત્યારે સુખી કરતે ઘડપણમાં ભક્તિ કરીશું, એની કોઈ ગેરંટી મને આલો છો? લાવો ઘડપણમાં કરશો, લાવો તમારી જવાબદારી લેલો. તમારી માને એવું કહું લે અત્યારે સુખી કન્યા ઘાટ તારું જે તે હશે એ ઘડપણમાં કરશે. હશે અત્યારથી કદાચ નાની ઉંમરથી ભક્તિ ભાવમાં રંગાયા હોય ને તાર ઘડપણમાં ભક્તિ થાય. કદાચ ઘણો ઉંમર લાયક વડીલો જે 70 વર્ષ 60 વર્ષ 50 વટી જાય ને એમની હાલત જોજો, બેઠો બેઠો આખા ગામની નિંદા કરતો હશે. લોકોની વિડીયો પીવાની, ફલાણાની આમ, ફલાણો આમ, ફલાણો આમ ને ફલાણો આમ. એ તમારા વારા એવા જ આવશે, લોકોની નિંદા કરવાની, કાપતી કરવાની.
આ શું ખોટું લોકોની આગાપાસી કરવાની તો આતાથી ભક્તિ કરી હોય ને આતાથી બીજ રોપ્યો તાર કદાચ મોટું ઝાડ થાય અને આગળ જતા ફળ હાલે પણ આતાથી તમે એમ અત્યારે તો જવાની ના મારી જવાની છે કે જવાની મજા કરી લો પાછળ કરી છો એટલે ના થાય પાછળ પસ્તાઈશ આ યાદ રાખજે મારા શબ્દો પાછળ પસ્તાશો કે હા અમે તમારી કદાચ થોડું ઘણી કદાચ કોઈ માતાની વાત કરતી હતી અને વાલતી કદાચ હાથ ફેરીને કોઈ માતા સમજ આવતી હતી એ ટાઈમે કદાચ જો થોડી સમજ લઈ લીધી હોત ને તો આ દુઃખના દાડા અમારા આવા જોવા ના પડે એ દાડો હું મેલડી યાદ આવીશ વર્ષો પછી 20 વર્ષ પછી હું માતા યાદ આવીશ કે કોઈક માતા મળી હતી અને આવી સલાહ સૂચન આલી હતી કદાચ એની વાત આજ મોની લીધી હોત ને તો આજ અમને સુખના સોયડા હોત અને જેમ જેમ દાડો જાય છે ને એ મોંઘવારીઓ વધે છે સમય પરિવર્તન થાય છે અને જો આ તો જમાનો એવો છે બધા નીતિ નિયમ તોડી અને તમે એવું આશા રાખતા હોય ને કે મારા દીકરાને મસ્ત ભણી ગણી સારી કોલેજમાં ભણાઈ ડિગ્રી મેળવી આલી પોલીસ કે વકીલ ને જજ બનાવું ડોક્ટર બનાવું તો મારો દીકરો મને કદાચ આલશે ગઈડપણમાં રોટલા ખવડાવશે અને મારી સેવા કરશે ને મારા પગ દબાવશે ભૂલી જતો વૃદ્ધાશ્રમમાં મિલી આવશે આટલા દીકરાઓ નહીં આશા પૂરી થાય આવી દરેક મા બાપને પોતાના દીકરાની ચિંતા હોય મારા દીકરાને સારું ભણી ગણી મોટો બનાવું ઓફિસર બનાવું વકીલ બનાવું જજ બનાવું કલેક્ટર બનાવું ડોક્ટર બનાવું ટીચર બનાવું કે એમને ગઈડપણમાં કદાચ રોટલા આલે અને મારી સેવા કરે પણ પૈસા કમાવામાં તમે તમારા દીકરાને કદાચ ભણાવવા ગણાવવામાં પૈસા ગમે તો અહીં ગમે તે રીતે નીતિના અનીતિના ભેગા કરી તમારા દીકરા દીકરીઓ મોટો ભણાવો છો કોલેજ મોકલો છો ડિગ્રી કરાવડાવો છો પણ જોડે પોતાની માતા અને પોતાના મા બાપ એને સંસ્કાર આલવાનું ભૂલી જાય છે ને એટલે એ દીકરો ગઈડપણમાં મોટા થાય ને એટલે એ જ મા બાપને વૃદ્ધાશ્રમમાં મિલી આવે અમુક એવા જે કદાચ ગરીબ જાતિના સમાજ હશે ને એ જ આજે કદાચ વૃદ્ધાશ્રમમાં કોઈ મા બાપને મૂકવા નહીં જ્યું નકર રૂપિયા વાળા વીઆઈપી જોયા જાઓ એમના મા બાપ કદાચ હશે એ જમ તમે નહીં મૂકવા જતા જમ તમે તમારા ગઈડા ડોસિયા ડોહીને વૃદ્ધાશ્રમમાં મૂકવા જમ નહીં જતા જમ તમારા મા બાપે થોડા ઘણા સંસ્કાર આલ્યા કે બાપ છે દાદા છે દાદી છે એની સેવા કરવી અને કદાચ મરી છે પછી પૂછે એનું નામ દીકરો કહેવાય અને તમે તો કદાચ આશા રાખો તો હું તો કહું દરેકની આશા પૂરી થાય તમારો દીકરો એન્જિનિયર કે તો જજ કે મોટો જજ બનાયા બોલો પણ એ જજનામાં કદાચ કાયદા કાનૂનનું જ્ઞાન હશે સમજ નહીં હોય સંસ્કાર નહીં હોય કે મારી માં છે મારો બાપો છે એને તમને સેવા કરવી શું કેવું જેવી મર્યાદા રાખવી બાપની આગળ માની આગળ એવી સમજ નહીં હોય ને તો એક્ચ્યુઅલી કરી નાખશે બહાર તારે માતા ખબર છે કે માં તો શું તું મારો દીકરો મારું કાયમ નહીં માનતો મારા દીકરાને પરિણામ તારનો વહુનો થઈ ગયો છે અને વહુ અમારું સાંભળતી નહીં એ તમારું જ કરેલું તમારે થોડા આગળ જતા બહુ કહું પડે એટલે દીકરાની ચિંતા હોય રાખવી જ પડે હું કહું છું ભણાવો તો પડે ગણાવો પડે ભણ્યા વગર આ શિક્ષણ વગર આ જગતમાં કશું જ નહીં ભણવું જરૂરી છે પણ ભણવા જોડે જોડે તમારા બાપ દાદાની માતાઓ કુળની માતાઓ તમારા બાપ દાદાના નીતિ નિયમો પરંપરા થોડી ઘણી તો જાણવો થોડી ઘણી તો રાખો બધું બસ ફેશન છે ચાલે જવા દો તો જવા દો માતા એમ કે છે હાર જા સંસ્કાર વગરના ઘેર તારી માતા રે અને તમારે કે માતા અમારી ઘેર કેમ નહીં આવતી તો બદલાવ લાવો તમારા ઘરના વાતાવરણનો આજે મારી વસ્તીના ઘેર આવો ને તમે નાના બાળ હોય ને તો બોલે રામ રામ મોટો હોય નાનો હોય તો પગે લાગે જમ લાગે મારી વસ્તીના વખાણ નહીં કરતી પણ જમ લાગે કે આજુબાજુનું વાતાવરણ જોવો એમના મગજમાં કોમલ મન હોય એમનું મન એકદમ કોમલ હોય જેમ ભીની માટી હોય ને એવું એકદમ કોમલ મન હોય એના મગજમાં જે તે ઘરનું વાતાવરણનું છાપ પડે ને એવો એના સંસ્કારનો ઉમેરો તમારા ઘરમાં 24 કલાક ગારી થતી હોય તો દીકરો આવડી ગાર બોલવા શીખવાનો જ છે પછી કે મારી અમારો દીકરો અમને બહુ ગારો બોલે એટલે પણ તમે જ શીખવાડી છે આ શું ખોટું દીકરાઓ તે વાત જુદી હતી દીકરીઓ ગારો બોલે અને આટલા દીકરાઓ તો એના બાપ ઉભો હોય તો સિગરેટ પીશે હું માતા જોઈ જાઉં તો એ ગારું કાન પડ્યા નહીં એનો બાપ ઉભો હોય ને તો સહેજે મર્યાદા નહીં આ તો જમાનો તો દીકરીઓ એવી થઈ જશે સિગરેટ પીવા અંદર કોને આ દીકરાઓ જંડ જેવા થઈ ગયા અને દીકરીઓ ચૂડેલ જેવા થઈ જાય પછી બહુ બોલ 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 કરે ઝઘડો કરો સારું કરીને બોલો એટલે શું કે ખબર ઓને સારું કશું ભરગ્યું લાગે છે એવું દેખાય છે ને તમને કોઈ દીકરી હશે કોને ચૂડેલ બુડેલ વર્ગી એટલે કશું વર્ગ્યું નહીં તમે જેવા સંસ્કાર આલ્યા ને એવું થયું છે સીતા જેવા ગુણ આલ્યા તો સીતા જેવી રહે રોમ જેવા ગુણ આલ્યા તો રોમ જેવો દીકરો રહે પણ રાવણ જેવા જ આલે છે ભાઈ રાવણ જ રહે ને પછી એમાં ભૂત આવી જાય
કોઈ વર્ગણ આવી જાય આ વીઆઈપી તો કશું નહીં વર્ગતું વર્ગ છે આ અમેરિકા કોઈ ધૂણે છે કોઈ ચૂડેલ વર્ગી તમને બધું થઈ જાય એનું કારણ છે કે તમે એ નહીં ચેક કરતા કે આપણે જેવા કર્મો કર્યા ને એ અનુસાર આપણા દીકરા દીકરીનું ચરિત્ર અને સંસ્કાર મળ્યા છે અને એ જ સંસ્કાર આજ ઉભા થઈને આપણી જોડે બદલો લે છે એવું ચેક કર્યા કે ભુવાજી અમારો દીકરો સારું બહુ આવું કરે છે તો કે એને ઝંડ વર્ગેલો છે હોય છે વરગાડ વાળું ના નહીં કહેતી હોય છે કંઈક ના હું માતા હું બતાવું કે ભાઈ આનામાં આવી વસ્તુ છે આવું છે હોય છે પણ બધી વસ્તુ હતી એ તો જોઈ શીખ્યા પિક્ચરો વાળા જોજો આમ સિગરેટ પીતો હોય દારૂ પીતો હોય ખુલ્લા હાથે આમ બાઇક ચલાવતો હોય તો ઘેરે દીકરો પિક્ચર જોઈને આવે ને એટલે એ ખુલ્લા હાથ કરી દે કરે કે નહીં પણ આ જમાનો એવો હારો આવ્યો છે થોડું મતલબ પરિવર્તન થયું જો આ ધર્મનો વાયરો છે પાછું એક પરિવર્તન થયું અને અત્યારે જમાનો હારો આવ્યો છે કે અત્યારે પિક્ચરો મારા ભગવાન ઉપર બનવા મળ્યા તો થોડું ઘણું તમારા દીકરા દીકરીઓને રામાયણ કે મહાભારતના પાઠ કરાવી અને થોડો સંસ્કાર હારા હાલજો જીવનમાં કોમમાં આવશે હું માતા આવું કહું આ પછી ગયડા થશો ને તો આ ડોહા ઉંમરે હું જોઉં છું ને તો હેડાતું નહીં પરણે ચાલીને લઈને આવો રિક્ષા હેડો માતાજી જોડે પૂછવા જવાનું છે તમને બધી ખબર હોય કે અમને બધી ખબર ના હોય પેલા ડોહા તો સંભળાતું ના હોય તો એ ચાલીને લઈને આવે હા માતાજી શું પાછો ખબર નહીં પડતી હવે એને સંભળાતું નહીં હોવાનું શું કહું કહો એ ડોહો કંટાળે ને તો તમારી વસ્તી આવું કરશે તમે આખી જિંદગી શું કર્યું તમારા લીધે અમારે ભોગવવાનું આવ્યું ઢહેડી લઈને જશે કોઈ ભૂવા જોડે એટલે હેડ છોની મોની તે બધા કે આખા જાતના બધા ખોટા કર્મો કરી અને તારા લીધે અમારે વેઠવાનું થયું બધું માતાઓને કશું ધોન આલ્યું નહીં અને અમે દુઃખી થયા એમ કરી તમારા દીકરા દીકરો તમને ઢહેડી લઈ જશે ભૂવા જોડે અને અત્યારે તો હું માતા બોલતી મળી છું ખાચો જવાબ આલી દઉં આગળની 10, 15 કે 20 વર્ષ પછી મારો રોમ જોડે કે કોઈ બોલવા વાળી માતા મળે ના મળે મળશે તો કે ટેકનોલોજીનો જમાનો છે ધૂણતા હશે ને આજથી 20 વર્ષ પછી એવા કાયદા બનશે ધૂણશો ને તો વૈજ્ઞાનિકો મશીન લગાવશે આ શું હશે કે નહીં કાયદો બનશે કે જો દાખલા જાહેરમાં વગાડ્યા ને તો પોલીસ વાળા દંડ ફોડી નાખશે બધું તાર માતાઓ હંભળશે સારું થોડી ઘણી માતા કદાચ ભજી લીધી હોત ને તો આજ અમારા દાડા ના આવત અને માતાઓ તમને છોડવાની નહીં એ ભૂલી જજો કે માતાઓ બધી જતી રહેવાની ડુંગરે નહીં જાય કલયુગના અંત સુધી હું મેળવી રહેવાની છું એટલે તમે એવું વિચારતા હોય બાપ દાદા માતા પૂજીને જતા રહ્યા તો માતાઓ જતી રહી માતાઓ ચારે નહીં જવાની તમારા વડવાઓ મરી જશે તમે જતા રહેશો પણ તમારી માતાઓ રહેવાની તમે જો લગીન એની ઓળખ કરી અને એના અસલ વ્યવહાર કરી અને એની ભક્તિની પૂજા પાઠ નહીં કરો તો લગીન તમને તમારી માં નહીં છોડે એ 100% મારી ગેરંટી નહીં પૂછો ને એમાં કદાચ પેઢીમાં કદાચ જો મારા જેવી મેલડી હશે ઉડે એવી તો કદાચ રાજીપો રાખશે હાથ ફેરી